છોટાઉદેપુરના વજીપુર ગામ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા આદિવાસી અધિકાર સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના વજીપુર ગામે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને આદિવાસી અધિકાર સંમેલન યોજાયો હતો, જેમાં આદિવાસીઓના અધિકારો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં કેવલસિંહ રાઠોડને આદિવાસી વાદ્ય સંગીતના ઢોલના તાલે નચાડવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સામાજિક એકતા મિશનના ગુજરાત કાર્યકારી અધ્યક્ષ મેઘનાબેન રાઠવા, પ્રદેશ પ્રભારી કિરણકુમાર રાઠોડ, ઉત્તર ગુજરાત પ્રભારી માર્ગેશ સક્સેના, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવા, કાર્યાલય સચિવ દિનેશભાઈ બારિયા તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી આદિવાસી અધિકાર સંમેલનનો જે કાર્યક્રમ યોજાયેલ, તો આ કાર્યક્રમની અંદર આદિવાસી કમ્યુનિટીના જે ખેડૂતો છે, ખેડૂત ખાતેદારો છે, એમના માટેનું જે કાયદામાં જે જોગવાઈ છે, સ્પેશિયલ પ્રિવિલેજ છે, જેમ કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમના કલમ 73A અને 73AA, તો આ પ્રોવિઝન હેઠળ આદિવાસી સમુદાયની જે જમીન છે એ ફક્ત ને ફક્ત આદિવાસી સમુદાયના જ માણસ ખરીદી શકે। આદિવાસી સમુદાય સિવાય બીજા કોઈ પણ ખેડૂતને આ જમીન ટ્રાન્સફર થઈ ન શકે। આ બાબતેની પણ અમે આજે સમજણ આપી છે। અને બીજું કે ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય કે આદિવાસી સમુદાયના લોકોની જે જમીન છે એને 73A અને 73AA નો બાદ નડતો હોવા છતાં પણ અમુક જે અધિકારીઓ છે એ નોન આદિવાસી ખેડૂતોને આને ટ્રાન્સફર કરતા હોય, તો આવા કિસ્સાઓમાં સામાજિક એકતા જાગૃતિ મિશન જે છે એ કામ કરી રહ્યું છે। અને એવા કોઈ પણ ખેડૂતો ગુજરાતના જો જોવા મળે કે જેમની જે પોતે આદિવાસી સમુદાયથી બિલોંગ કરે છે અને એમની જમીનો જે છે ગેર આદિવાસી સમુદાયના લોકો જે છે એમના નામે ટ્રાન્સફર થયું હોય, વેચાણ થયું હોય, તો એ સામાજિક એકતા જાગૃતિ મિશનનો સંપર્ક કરે। અમે તમામ મદદ કરીશું અને કાયદાકીય જોગવાઈઓ મુજબ એ આદિવાસી ખેડૂતને એમની જમીન જે છે એ અમે પરત અપાવીશું। આજરોજ વજીપુર મુકામે કવાંટ તાલુકો જિલ્લો છોટાઉદેપુર સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી મેં પોતે હું મેઘના રાઠવા આયોજન કરેલું હતું અને સામાજિક એકતા જાગૃતિ મિશનના હું ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે જ્યારે કાર્યરત છું, ત્યારે હું એક જે ટ્રાઇબલ એરિયામાંથી જાઉં છું અને એ આદિવાસી જોડે જે અન્યાય થાય છે, આજે જમીનો છે, પાણી નથી મળતું, વીજળીના કોઈ પ્રશ્ન છે, સ્ત્રીઓના કોઈ પણ પ્રશ્નોને લઈને છે, મજૂરોને જોડે જે અન્યાય થાય છે, એના માટે સામાજિક એકતા જાગૃતિ મિશન પૂરા ગુજરાતમાં કામ કરી રહ્યું છે। ત્યારે હું છોટાઉદેપુરમાં મજબૂતાઈથી કોઈ પણ નાનામાં નાનો માણસ હશે તો એને અડધી રાતે પણ કામ કરીશ અને અમારા રાષ્ટ્રીય સંયોજક એવા કેવલસિંહ રાઠોડ સાહેબે પણ ખાતરી આપી છે કે અમે નાનો માણસ હશે તો એને સંપૂર્ણ મદદ કરીશું અને 1000થી વધારે કાર્યકર્તાઓ અમે છોટાઉદેપુરમાં ઊભા કરીશું। રિપોર્ટર ફેઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।